તો મિત્રો અમે એક મશીન રિપેરિંગ કરવા માટે આવેલા છે. કયું ગામ છે આ? ચાલંડા. ચાલંડા, બરાબર. તો યાદુરવાની બાજુમાં રેડી એટલે મશીનની શું તકલીફ છે તમારે? આ હેડતો નહીં, ધુમાડા ગાડ કરે છે. ધમાડા કરે છે. કોણ? ધુમાડા ગાડન બંધ થઈ જાય. ધમાડા કાઢીને બંધ થાય છે. સારું, તો હવે ચાલુ કરી દો. એડો કેટલો ધમાડો કાઢે છે. ધમાડો તો આપણે બતાવો કે ભાઈ આટલો ધમાડો કાઢે છે, મશીનમાં શું તકલીફ છે, એનો ફોલ્ટ પછી આપણે બીજા વિડીયોની અંદર બતાવો. કરો ચાલુ. હળતા એવું કરવું પડે છે એમ. જો ભાઈ આ મશીન છે ને આટલો ધમાડો કરે છે ને, મશીન એકદમ બોમ્બઈ જાય છે ને, બોબીને મશીન થઈ જાય છે બંધ. અને ભાઈ હવે કેટલા આમ કારીગરો મથ્યા છે? કારીગરો તો 4-5 આવી ગયા. 4-5 આવી ગયા છે. હાવ. અને હવે 1000 રૂપિયા લઈ ગયા છે. કોઈ કઈ શેર પડ્યો નથી આપણો. કોઈ શેર થતું નથી. મશીન આવી રીતનું દબાઈ અને બંધ થઈ જાય છે, મશીન હેડતું નથી. હવે બરાબર છે. આપણે જો હવે બીજા વિડીયાની અંદર બતાવવા છે કે ભાઈને શું ફોલ્ટ છે ને શું નથી, એ આપણે ખોલી અને કમ્પ્લીટ કરી અને બતાવી, અને પાછળ ચાલુનો વિડીયો તમને બતાવશે કે ભાઈ અમારું મશીન રિપેરિંગ થઈ ગયું છે, અને તમે આ વિડીયાની અંદર હવે જોઈ લો અમારું મશીન કેવી રીતે ચાલે છે, કેવું ચાલે છે, કેવા ધુમાડા કાઢે. હા, કેવા ધુમાડા કાઢે છે, શું કરે છે, એ બધું તમને આ વિડીયાની અંદર બતાવશે. જય માતાજી ખેડૂત મિત્રો. જો આપણે આ ફોલ્ટ કાઢ્યો છે ક્રેમ શાફ્ટની અંદરથી, કે આ ભાઈને ક્રેમ શાફ્ટની અંદર શું ફોલ્ટ હતો ને તમે જોઈ લો. આમ તાકો, આ ઘરેડી આખી કપાઈ ગઈ છે. પછી ઠોકર કેટલે પડીને અડે છે, મશીન ઠોકર કાપી નાખે છે ને કેટલે અડે તમારી નજરની સામે જુઓ ને. હવે અમુક કારીગરોમાં કોમેન્ટ મારે છે કે ભાઈ અમે આમ છે ને તેમ છે, કે આ લો હવે આ કારીગર હોય તો એ આ ઘરેડી આ ઠોકર આ કાપી નાખી છે. દેખો, જોઈ લો, આ જે ઠોકર આટલે ચાલે છે. હવે ચાલવી જોઈએ છે આના જગ્યા ઉપર તો ચાલે છે અહીં. તો જે આવે છે આ ભાઈને પૈસા લઈને જતા રહે છે થોડા ઘણું ડાપટીક કરીને. તો હવે આપણે આનો ફોલ્ટ કાઢ્યો છે. પછી બીજો ફોલ્ટ શું છે કે જો આ એને કદાચ બદલેલું છે કારીગરે, તો હવે જો આ તમે ખુદ કારીગર દશે ને, કારીગર વિડીયો જોતો હોય તો આ કઈ જગ્યાએ લાગવું જોઈએ એ મને કોમેન્ટમાં જણાવી દઉં. તો આ જગ્યાએ આવે, અને આ રહ્યો આ જગ્યાએ. આની અંદરથી આપણે સરો ફરતો હોય છે, તો એ સરો આમાં ફરે. હવે આ છે ને આ ઠોકરવાળા આ જે વજનિયા રહે ને એ એને એટલે આવીને અટકીને ઊભો રહે, આ બાજુનું ફરે તો આ બાજુ ઊભો રહે. તો હવે કારીગરો અમુક એમ કહે છે કે હવે આવી રીતનું છે. તો હવે આ કારીગર દશે ને, કારીગર વગર તો આ ગરધણીએ તો કંઈ ફિટ નહીં કર્યો. જો આવી ઘરડી આખી ફરાયેલી છે. અને પછી કહે છે કે અમને અમે આમ કામ કરા છે. તો કામ તો બધાય કરતા જ હોય છે, પણ જે છે ને એનો ફોલ્ટ કાઢવો પડે, અને ફોલ્ટ કાઢે તો કારીગર કહેવાય. અને વગેરે એમને આવી રીતના આ જો આ ખેડૂતને આખી મારે કે બાજરી બળી જાય છે, તો આ તમારા નજર સામે જ છે. જુઓ, આ હવે આ કારીગરો છે. હવે આ ઠોકર અહીં ચાલે છે. આ આખું મશીન ખોલેલું પડ્યું છે અને કમ્પ્લીટ ક્લિયર કરવાનું છે. અને હમણાં તમે જુઓ, હું આખું બધું ફિટિંગ કરી અને ચાલુ કરીને હું તમને બતાવીશ. અને આપણે ફોલ્ટ જ કાઢા છે, કારીગરો મથીને જાય છે ને એ જ આપણો વારો આવે છે. પણ તમે જોઈ લો, આ ક્રેમ શાફ્ટની અંદર જ ફોલ્ટ છે. હવે આખો મશીન એકદમ આખી કપાઈ ગઈ છે. હવે આમાં તો કોઈ આમાં રહ્યું જ નહીં. શું હેડે તમે જુઓ. એ પછી કહો છો કારીગરો મને તમે કોમેન્ટમાં કે અમે આમ કરો છો. હવે આ જોઈ લીધું. હવે આ શું રહ્યો છે, તો ઉપર મથવાથી કોઈ થાય? એ તો આખું મશીન ભયા ફેદવું પડે. આખું મશીન આ જુઓ, હવે આ આખી કાપી નાખી છે. આ ગરડી જ આખી કપાઈ ગઈ છે. તો ચોથી મશીન હેડવાનું છે. પછી ધમાડા જ કાઢે ને, ધમાડા કાઢે, મશીન એક લેવલમાં ના ચાલે. તો પછી કેમી કે હવે આમ કારીગર છે, પણ તમે બધાય કારીગર તો બધાય આપણે વાંસ, પણ તો મશીનનો ફોલ્ટ કાઢીને બતાવવો પડે. કે જો ખેડૂત મિત્રો, આ કારીગરો જે આની અંદર આપણે ઠોકર જે પેલું ઠોકર લાગે છે આની અંદર, અને એની અંદર કુલ કેમ લગાવેલો આવે છે. જે ઈ છે એ ઠોકરની લાઇનમાં હેડતું જ નથી. અને એને પછી ઠોકર પૂરેપૂરી એના માથે ના હેડે એટલે એ ડાયરેક્ટ કાપી નાખે છે. અને મશીનની અંદર આ કારીગરો આવી રીતનું ફિટિંગ કરે છે. અને પછી કહે છે કે અમારે ભાઈને હેરાન થાય છે ને ધમાડા કાઢે છે. અને જુઓ, એની અંદરથી આ તમે જુઓ, એ કાપી નાખી. જુઓ, આટલે હેડે છે. હેડવી જોઈએ ગરગડી આટલે, આ ગરગડી આટલે હેડવી જોઈએ. તો આ આટલે હેડે છે.
તો જે એનો ઓલો હમો ખીલ્લો જે એનો પિનનો મારેલો છે ને એના માથે હેડે છે. તો એના માથે હેડે તો શું થાય કે મશીન કમ્પ્લીટ ચાલે જ નહીં ને, મશીન થોડા દાડા પ્રેશર રહે એટલે કડા હેડે છે, અને બાકીનું પછી હતું એનો ફોલ્ટ અંદર રહેશે. અને આ જોઈ લો તમે સામે જુઓ કેમ આ ઠોકર લાગે છે, આપણે આ ભાગ ઠોકરનો છે, કુલ કેમ દોઢો છે. તો એટલે તો એનું સેટિંગ થતું નથી એટલે એ ચાલતું જ નથી. હવે જો આ બધો આ ફોલ્ટ આવી રીતનો ફોલ્ટ છે. આ ઘોડા કાઢી દો હવે. આ ભાઈ લાયા ચાલો અમારે ઘોડા બોડા બંધ થઈ ગયા કમ્પ્લીટ. બરાબર હેડેરું છે. કેવું હેડે છે બોલો? કમ્પ્લીટ હેડેરું છે. પેલું આવું હેડતું હતું? કેટલા કારીગરો લાયા હતા? કારીગર લાયા, 2-3 કારીગર લાયા. પણ બરાબર આવું કોઈ શખ્સે કર્યું નથી. ના, એક કોઈ નહીં. અને આ તમારે બધું કમ્પ્લીટ ક્લિયર કરી અને આપણે ફોલ્ટ કાઢી અને કમ્પ્લીટ આખું મશીન કમ્પ્લીટ તૈયાર કરીને આવ્યું તમને, અને કમ્પ્લીટ અત્યારે હાલ હેડેરું છે, ઘૂઘરા જેવું હેડે છે ને. હા, એવું છે. તો તમે ખુશ તો બોલો. હા, અમે ખુશ છો. તો ખેડૂતને શું કહે છે બીજા ખેડૂતોને? અમે તો કહે છે કે આવા કારીગર લેવાય. હા એમ એ તો એ પૂછું છું કે તમે અમારું કામ સારું લાગ્યું કે બીજા ખેડૂતને કે ભાઈ આ માણસ સારો છે, રેડી પણ છે. કામ કરીને કમ્પ્લીટ હાલશે. હા, કમ્પ્લીટ કરીને આવે. હા આવા કારીગરનો સપોર્ટ કરવો તમારે. હા બરાબર સારું.